નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડિયો યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું મિશન બલમ સુખમ યોજના વિશે. તો જે મુખ્ય સેવિકાની ભરતીની જે તૈયારી કરતા હોય એના માટે આ ખાસ મહત્વનો વિડિયો છે. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ યોજનાનું નામ તો મિશન બલમ સુખમ યોજના 2. યોજનાના લાભાર્થીની પાત્રતા અને માપદંડની વાત કરીએ તો 0 થી 5 વર્ષ સુધીના તમામ કુપોષિત અને અતિ કુપોષિત બાળકો માટે આ યોજના છે લાભાર્થી છે. હવે 3 જોઈએ યોજના અંતર્ગત સહાય અને લાભની. તો આ યોજના અંતર્ગત 0 થી 5 વર્ષના કુપોષિત તથા અતિ કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે. હાલમાં આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થતી હોય. ક્ષેત્રીય કક્ષાએ WCDICDS વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર અંતર્ગત બીમાર ન હોય તેવા કુપોષિત બાળકોને આંગણવાડી ખાતે માવજત આપવામાં આવે છે તથા બીમાર કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર CMTC અને બાળ સંજીવની કેન્દ્ર NRC ખાતે તબીબી સારવાર અને પોષણ પુનર્વસન અર્થે મોકલવામાં આવે છે. 4 યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ. તો એની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે. ત્યારબાદ ANM આ બાળકોનું સ્કેનિંગ કરશે, જેમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્ય કક્ષાએ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર જે INCC પર માવજત કરવામાં આવશે. જ્યારે સામાન્ય તથા સઘન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર CMTC પર અને જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાલ સંજીવની કેન્દ્ર જેને NCR નામ તરીકે પણ ઓળખવામાં આવે છે આની પર સારવાર અર્થે મોકલવામાં આવશે. ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલમાં OPD દરમિયાન કુપોષિત બાળકોનું સ્ક્રીનિંગ કરી તેઓને ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર INCC, બાળ સેવા કેન્દ્ર CMTC, બાળ સંજીવની કેન્દ્ર NRC પર રિફર કરવામાં આવશે. 5. આ યોજનાનો લાભ ક્યાંથી મળશે? તો યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર, તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. તો મિત્રો આ હતી મિશન બલમ સુખમ યોજના વિશે માહિતી. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ આ અમારી યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરો.